નમસ્તે મિત્રો, આજે આપણે અનોખું ગુજરાત અંતર્ગત આજે આપણે કૂવો અને વાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ભૂગર્ભ જળમાં વિપુલ જળ સંપત્તિનો ઉપયોગ માટે ખોદેલા ગોળ ઊંડા ખાડાને કૂવો કહે છે. બૃહદ શિલ્પ શાસ્ત્રમાં 4 હાથથી માંડી 13 હાથ સુધીની પહોળાઈનો કૂવો કરવાનું કહેવામાં આવ્યું છે. જુદી જુદી પહોળાઈ મુજબ તેનું નામ શ્રીમુખ, વૈજ્ય, પ્રાંત, દુધુભી, મનોહર, ચૂડામણી, દિગ્ભદ્ર, જૈનદ, શંકર કહેવાય છે. વિવિધ પ્રકારના કૂવાઓમાં મસરૂ કૂવા અમદાવાદમાં આજથી 50 વર્ષ પહેલાં બંધાયેલ છે. કેડિયા, કોશળિયા, રેટિયા, હવાડો અર્થાત એરિયા અને નવઘણી કૂવો. આમાંથી પ્રશ્ન એવો પૂછાય કે શ્રીમુખ, વૈજ્ય, પ્રાંત, દુધુભી, મનોહર વગેરે કેના પ્રકારો છે? કૂવાના કે વાવના? એ અને બી બંનેના કે ઉપરોક્તમાંથી એક પણ નહીં? અને ત્યાર પછી અમદાવાદમાં સૌથી વધારે કયા ભાગના કૂવાઓ જોવા મળે છે? મસરૂ કૂવા, દિગ્ભદ્ર કૂવા, જયેન્દ્ર કૂવા કે શંકર કૂવા? તો તમારે આ બંનેના જવાબ કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. હવે આપણે વાવ કોને કહેવાય તે જોઈ લઈએ. ગુજરાતમાં વાવ વાપીમાં નિર્માણ ઉલ્લેખ લગભગ 10મી સદીમાં મળે છે. એક બાજુથી ઉતરવાના પગથિયા જેની અંદર હોય તેને વાવ કહે છે. આર્થિક દ્રષ્ટિએ વાવ બાંધવા કરતાં કૂવો બાંધવો સસ્તો પડે છે. તેથી જ કહેવાય છે કે 5 કૂવા બરાબર 1 વાવ, એવી લોકવાયકા છે. જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે. કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે, જેમાં કૂવાના તળિયેથી 2-3 માળ બાંધી મથાળે ઘુમ્મટ રચેલો હોય છે. વાવનું કેન્દ્ર સ્થાન કૂવો હોય છે. ખાસ યાદ રાખજો. હવે વાવના પ્રકારો કેટલા હોય છે? આ અવારનવાર પ્રશ્ન પૂછાય છે. તો વાવના 7 પ્રકારો પડે છે, આપણે જોઈ લઈએ. એકમુખી નંદા વાવ, 2મુખી ભદ્ર વાવ, ત્રિમુખી જયા વાવ, 4મુખી વિજયા વાવ, 32 હાથ લાંબી દીર્ઘિકા વાવ, ભોલેરી વાવ અંદર પહોળી ભાગવાળી હોય છે. જ્યારે 7મી એ જીવતી વાવ અખૂટ પાણીવાળી હોય છે. આમાંથી પણ અલગ અલગ પ્રકારના સવાલ બની શકે છે. એકમુખી વાવના પ્રકારને શું કહેવામાં આવે છે? તો તમારો જવાબ આવશે નંદા વાવ. 2મુખી વાવના પ્રકારને શું કહેવામાં આવે છે? તો ભદ્રા વાવ. ત્રિમુખી વાવ કયા પ્રકારની છે? તો કે જયા વાવ. 4મુખી તો કે વિજયા વાવ. 32 હાથ લાંબી વાવને શું કહેવામાં આવે છે? તો દીર્ઘિકા વાવ. ભોલેરી વાવ એટલે કેવી વાવ? અંદર પહોળા ભાગવાળી કે અંદર ઊંડા ભાગવાળી કે અંદર પાણીવાળી? તો તમારો સાચો જવાબ આવશે અંદર પહોળા ભાગવાળી. જીવતી વાવ એટલે કેવી વાવ? જેમાં કે સતત પાણી પડ્યું રહેતું હોય તેવી વાવને આપણે જીવતી વાવ કહીએ છીએ. હવે આપણે તળાવ વિશે માહિતી મેળવી લઈએ. તો તળાવ એટલે શું? તળાવ સંસ્કૃત પરથી બનેલો. તળાવને કુદરતી અને માનવ સર્જિત એમ 2 વિભાગમાં વહેંચી શકાય. કુદરતી તળાવને અંગ્રેજીમાં લેક અને માનવ સર્જિત તળાવને ટેક કહે છે. ખાસ યાદ રાખજો, તમારે પ્રશ્ન એવો પૂછાય કે કુદરતી તળાવને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? લેક. બીજો ઓપ્શન તમારો ટેક હોય. એ અને બી બંને કે ઉપરોક્તમાંથી એક પણ નહીં? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે કૂવાને માનવ નિર્મિત હોય તેને આપણે ટેક કહીએ છીએ અને કુદરતી રીતના હોય તેને આપણે લેક કહીએ છીએ. પ્રાચીન શિલ્પ શાસ્ત્ર મુજબ તળાવના 6 પ્રકારો છે: અર્ધગોળાકાર, સંપૂર્ણ ગોળાકાર, માલસર, ચતુષ્કોણ, ભદ્ર અને સુભદ્ર. ખાસ યાદ રાખજો, કૂવાના કેટલા પ્રકાર પડે છે? તળાવના કેટલા પ્રકાર પડે છે? તો 6: અર્ધગોળાકાર, સંપૂર્ણ ગોળાકાર, માલસર, ચતુષ્કોણ, ભદ્ર અને સુભદ્ર. ત્યાર પછીનું આપણે જોઈ લઈએ. તળાવ બાંધવાનો ઇતિહાસ જોઈએ તો જૂના જમાનામાં રાજા મહારાજાના નામ પરથી તળાવો બંધાતા હતા. 11મી સદીમાં ભોપાલમાં રાજા ભોજે ભોજનલાલ તળાવ બનાવેલું, જેમાં મોટા 365 નદી નાળાના પાણી આવતા. આ તળાવનો ફેલાવો 250 ચોરસ માઇલ હતો. જામનગરનું લખોટા તળાવ. ખાસ યાદ રાખજો, લખોટા તળાવ ક્યાં આવેલું છે એવું પૂછવામાં આવે તો તમારે જવાબ લખવાનો રહેશે જામનગર. રણમલ તળાવ 6.50 લાખ ચોરસ મીટરનો ફેલાવો ધરાવે છે અને 40 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ કરે છે. આ ઉપરાંત ગોંડલના મહારાજ ભગતસિંહે 100 વર્ષ પહેલાં વેરી તળાવ બંધાવેલું હતું. તો કે ગોંડલના મહારાજે નીચેનામાંથી કયું તળાવ બનાવેલું હતું? તો કે વેરી તળાવ. ખંડીરના બાંભણગા ગામે બ્રાહ્મણોએ તળાવ બંધાવ્યું હતું. લેરિયા ગામે શાશ્વત પરિવારની એક મહિલાએ
ની બચતની પૂણીમાંથી પણ તળાવ બનાવીને ઇતિહાસ સર્જ્યો હતો. હવે આપણે અડાલજની વાવ વિશે જાણી લઈએ. રૂડાબાઈની વાવ કે જેને મોટા ભાગે આપણે અડાલજની વાવ તરીકે ઓળખીએ છીએ. તમારે એવું પૂછાય કે રૂડાબાઈની વાવ બીજા કયા નામે ઓળખાય છે, તો કે અડાલજની વાવ. તમારે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખવાનું છે કે અડાલજની વાવ ક્યાં આવેલી છે. તો એ ગુજરાત રાજ્યના અમદાવાદ પાસેથી પસાર થતા સરખેજ અને ગાંધીનગર, ખાસ યાદ રાખજો, સરખેજ અને ગાંધીનગર જિલ્લાની અંદર અડાલજની વાવ આવેલી છે, અડાલજ ગામમાં આવેલી છે. હવે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો કે રૂડાબાઈ નામે. હવે એને બનાવી હતી કોને, તો કે અડાલજની વાવ છે તે વીરસંઘ વાઘેલાની પત્ની રૂડીબાઈએ વાવનું નિર્માણ કરાવેલું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા તો રૂડીબાઈની વાવ તરીકે પ્રચલિત છે. કોને બનાવી હતી, તો ખાસ યાદ રાખજો કે રાજા વીરસંઘ વાઘેલાની પત્ની રૂડીબાઈએ બનાવી હતી, એટલે એનું નામ રૂડીબાઈની વાવ તરીકે પણ આપણે પ્રચલિત છે. ક્યાં આવેલી છે, તો કે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર. હવે અડાલજની વાવ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. બાંધકામની શરૂઆત ક્યારે થઈ હતી, તો કે 1499માં, એટલે કે 15મી સદીની આસપાસ, અને પૂર્ણ પણ 15મી સદીની અંદર જ થઈ હતી. હવે આપણે રાણકી વાવ વિશે માહિતી મેળવી લઈએ. તો કે રાણકી વાવ ક્યાં આવેલી છે, તો કે પાટણની અંદર આવેલી છે. પાટણ તાલુકો અને ભારતની અંદર આવેલી છે. આ ગુજરાતની વાવ છે અને પાટણની અંદર આવેલી છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ, આ ઉપરોક્ત ચિત્ર છે તે રાણકી વાવ અથવા તો રાણીની વાવનું છે. હવે દાદા હરીની વાવ, બાંધકામની શરૂઆત 1499માં, પૂર્ણ 15મી સદીમાં. તો કે દાદા હરીની વાવ ક્યાં આવેલી છે, તો કે દાદા હરીની વાવ મૂળે બાઈ હરીની વાવ જે હાલમાં દાદા હરીની વાવ તરીકે પ્રચલિત છે. દાદા હરીની વાવનું પ્રાચીન નામ પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ વન સંરક્ષણની અંદર પ્રાચીન નામ પૂછાયેલું છે, એટલે બાઈ હરિહર વાવ તરીકે તમારે યાદ રાખવાનું છે. દાદા હરીની વાવનું સ્થાપત્ય કેવું છે, તો શૈલી હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય બંનેને મળતી આવે છે. ત્યાર પછી અડીકડી વાવ, 15મી સદીમાં બંધાયેલી અડીકડીની સમગ્ર વાવ સખત ખડકમાંથી કોતરી કાઢવામાં આવેલી છે. માતા ભવાનીની વાવ એ અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલી છે. તમારે પરીક્ષાની અંદર પૂછાય કે અડીકડીની વાવ ક્યાં આવેલી છે, તો એનો જરૂરથી અમને કમેન્ટ બોક્સની અંદર જવાબમાં લખજો. ત્યાર પછી માતા ભવાનીની વાવ છે તે અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલી છે. હવે આપણે કેટલાક ગુજરાતના પેલેસ અને મહેલો વિશે માહિતી મેળવી લઈએ. હવે ઉપરોક્ત ચિત્ર છે તે આઈના મહેલનું છે. આઈના મહેલ એ ભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાત સૌથી મોટા કચ્છ જિલ્લાને ભુજની અંદર આવેલો છે. તમારે પરીક્ષાની અંદર પૂછાય કે આઈના મહેલ ક્યાં આવેલો છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. જિલ્લો પૂછાય તો કચ્છ અને સિટીનું નામ પૂછાય તો ભુજ. 18મી સદીમાં બંધાયેલા એક મહેલ, આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બાંધવામાં આવ્યો હતો. આઈના મહેલ કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો, તો ખાસ યાદ રાખજો, રાવ લખપતજી દ્વારા તેને બાંધવામાં આવ્યો હતો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામશ્રી માલમ હતા. તેના વાસ્તુકાર કોણ હતા એવું પૂછાય તો યાદ રાખજો, મિસ્ત્રી રામશ્રી માલમ હતા. મહેલની દિવાલો સફેદ આરસની છે, જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે. ત્યાર પછીનો પેલેસ વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો કે મકરપુરા પેલેસ છે તે ક્યાં આવેલો છે, તો ખાસ યાદ રાખજો, વડોદરામાં આઈના મહેલ, ભુજ કલાપી મહેલ, લાઠી, ઈડર રાણાનો મહેલ, ઈડર, વિજય વિલાસ પેલેસ માંડવી, પ્રતાપ વિલાસ પેલેસ જામનગર, મોતી મહેલ અમદાવાદ, જૂનાગઢનો મહેલ, જૂનાગઢના નવાબનો મહેલ ક્યાં આવેલો છે, તો ચોરવાડ, રાખેંગાનો મહેલ તો કે જૂનાગઢ, બાલારામ પેલેસ તો કે બાલારામની અંદર આવેલું છે. આ ગુજરાતમાં આવેલા મહેલો છે. ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમારે આવનારી પરીક્ષામાં તમને કામ લાગે. ત્યાર પછી સૂરજ મહેલ ક્યાં આવેલો છે, તો ધાંગધ્રાની અંદર. સુરત પ્રતાપસિંહ મહેલ હિંમતનગર, પ્રાગમલનો મહેલ ભુજ, વિજય વિલાસ પેલેસ રાજપીપળા, વાડિયા પેલેસ તરીકે પણ ઓળખાય છે. સરદારબાગ પેલેસ ભુજ, હમીર વિલાસ પેલેસ વિજયનગર, રાણકી દેવી મહેલ ઉપરકોટ જૂનાગઢની અંદર આવેલો છે. પતરાય રાવલનો મહેલ ચાંપાનેરની અંદર આવેલો છે. ત્યાર પછી આઈના મહેલ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. પ્રગમહલનું નામ રાવ પ્રગજતી બીજા પરથી રાખવામાં આવ્યું, જેણે તેને સોંપ્યું તો 1965માં તેનું નિર્માણ શરૂ થયું. તેનું નિર્માણ ઇટાલિય ગોથિક શૈલીમાં કર્નલ
હેની સેઠ વિલ્કી દ્વારા કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, જો તમારે આઈના મહેલની શૈલી પૂછાય તો ઇટાલિયન ગોથિક શૈલી યાદ રાખવાની છે. કર્નર હેન્સ સેઠ વિલ્કી દ્વારા કરવામાં આવ્યું હતું. 1761માં રાવ લખપતિ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આઈના મહેલ મુખ્ય આર્કિટેક્ટ અને ડિઝાઇનર રામસિંહ મલમ હતા, જેને બાંધકામના સ્થાનિક બિલ્ડર સમુદાય કચ્છના મેજેસ્ટ્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછીનો પેલેસ વિશે માહિતી જોઈ લઈએ તો દિગ્વરાજ પેલેસ 1881માં શરૂઆત મલ્હાર લાવ વીરસિંહ દ્વારા સ્થાપવામાં આવેલી કેવરી નદીના કિનારે સ્થિત 20મી સદીની શરૂઆતમાં શાહી સ્થાપત્યમાં શ્રેષ્ઠ એક ઉદાહરણ છે. પેલેસની ઇમારત, કેમ્પસ લેઆઉટની સ્થાપના બ્રિટિશ કિલ્લાઓ અને યુરોપિયન કુળ સમૂહના ફ્રેન્ચ દ્વારા કરવામાં આવી છે. હવે રાજમહેલ, હવા મહેલ અમદાવાદ નજીક વાઘવાનની અંદર આવેલો છે. 19મી સદીમાં એચ.એલ. બાલસિંહ દ્વારા બાંધવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું કે બાલસિંહ દ્વારા. હવા મહેલનો અર્થ છે પવન મહેલ. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. વાઘવન શાસકો દ્વારા અર્ધ રસ્તે છોડી દેવામાં આવ્યો હતો. આજે પણ હવા મહેલની આસપાસ તમે સોમપુરા કારીગરને ભારત અને વિદેશના વિવિધ હિન્દુ અને જૈન મંદિરોના પ્રોજેક્ટ્સ માટે પથ્થરો બનાવતા જોયા હશે. ત્યાર પછી આપણે જોઈ લઈએ રણજીત વિલાસ પેલેસ વાંકાનેરની અંદર આવેલો છે. કોણે બંધાવ્યો છે તો કે અમરસિંહજી જામનગરના તેના પ્રિય મિત્ર જામ રણજીતસિંહના નામથી તેનું નામ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહેલ સંકુલના મેદાનમાં ગેરેજ, વેરિટેજ કાર જે 1921 રોલ્સ રોયલ સિલ્વર ઘોસ્ટ, કેટલીક અમેરિકન કાર અને ઘોડાઓ દોરવાની ગાડીઓ, મહેલમાં કાઠિયાવાડી ઘોડાઓ, તબેલાઓ, સુંદર ઇટાલિયન ફુવારાઓ પણ જોવા મળે છે. તો આ હતા તમારી મહેલો વિશેની માહિતી. તમારે આ પ્રશ્નોનો ઉત્તર તમારે અમને જરૂર કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. મહેલો અને તેના સ્થાનો, તો આઈના મહેલ ક્યાં આવેલો છે, લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, અમર પેલેસ ક્યાં આવેલો છે, તો આનો જવાબ જરૂરથી તમે અમને કોમેન્ટની અંદર આપજો. હવે આપણે તળાવ વિશે જોઈ લઈએ તો કે અમદાવાદની અંદર કયા કયા તળાવો આવેલા છે. કાંકરિયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુર, નરસિંહ મહેતા તળાવ, લાલ બહાદુર શાસ્ત્રી ચાંદોલિયાની અંદર આવેલું છે. ત્યાર પછી વડોદરાની અંદર આજવા તળાવ, સુરસાગર તળાવ, મોહમ્મદ તળાવ, તરસેલી વાવ, ધોબી તળાવ. ત્યાર પછી પાવાગઢ, આ પ્રશ્ન ખાસ પૂછાયેલો છે. છાસિયું અને દૂધિયું અને તેલિયું તળાવ ક્યાં આવેલું છે તો કે પાવાગઢની અંદર. પછી વલસાડની અંદર હાલાલ, ડભોડિયા, રાખોડિયા તળાવ. નવસારીની અંદર દૂધિયા, સરબતિયા અને વિરાલ તળાવ. ત્યાર પછી આપણે મહત્વના સંગ્રહાલયો વિશે માહિતી મેળવી લઈએ. શ્રી H.A. વજીર ભુજની અંદર આવેલું છે. કચ્છી ભરતકામનું સંગ્રહાલય છે. ભારતીય સંસ્કૃતિ ભુજની અંદર આવેલું છે. ગ્રામીણ લોકકલા સાથે આવેલું છે. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. અમરેલીનું અંદર આવેલું છે. ગાંધી સ્મારક અમદાવાદની અંદર આવેલું છે, સાબરમતી નદીના કિનારે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આદિવાસીને લગતું સંગ્રહાલય નીચેનામાંથી કયું છે? તમારે ખાસ યાદ રાખવું પડશે, ગુજરાત વિદ્યાલય. ધીરજબેન પરીખ કપડવંજ બાળ સંગ્રહાલય. સુરત સંગ્રહાલય સુરતની, સરદાર સંગ્રહાલય સુરતની અંદર આવેલું છે. નેચરલ હિસ્ટ્રી ગાંધીનગરની અંદર આવેલું છે. હવે આપણે થોડીક માહિતી સરોવરો વિશે લઈ લઈએ તો કે નારાયણ સરોવર ક્યાં આવેલું છે? કચ્છની અંદર. નાથીબા સરોવર ચંડાસણાની અંદર. રણમલ સરોવર જામનગરની અંદર. ખાન સરોવર ધોળકાની અંદર. ચિમનબાઈ ખેરાલુની અંદર. સહસ્ત્રલિંગી સરોવર ખાન સરોવર અને આનંદ સરોવર ક્યાં આવેલા છે તો કે પાટણની અંદર. અલ્પા સરોવર બિંદુ સરોવર સિદ્ધપુરની અંદર. માન સરોવર પાલનપુરની અંદર. ગંગા સરોવર બાલારામની અંદર. શ્યામ સરોવર શામળાજીની અંદર. નળ દમયંતી સરોવર ક્યાં આવેલું છે તો ખાસ યાદ રાખજો, માકેણી અંદર ને સંખેડામાં. નળ સરોવર અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બંનેની વચ્ચે. ત્યાર પછી પંપા સરોવર ડાંગની અંદર. હવે ગુજરાતમાં આવેલ વાવ અને કુવાઓ. પાંડુકુંડ વાવ ક્યાં આવેલી છે તો કે ભદ્રેશ્વરની અંદર. સલોર વાવ ક્યાં આવેલી છે? નલિયા નજીક કચ્છની અંદર. માધા વાવ ક્યાં આવેલી છે તો કે વઢવાણની અંદર. ગુજરાતમાં આવેલ કુવાઓ વિશે માહિતી મેળવી લઈએ. ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો કે મોઢેરાની અંદર. ગૌરીકુંડ ક્યાં આવેલું છે તો કે વડનગરની અંદર. સિંગર વાવ ક્યાં આવેલી છે તો કે કપડવંજની અંદર. બ્રહ્મકુંડ ક્યાં આવેલો છે તો કે સોમનાથની અંદર.
72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મહેસાણાની અંદર. ગુજરાતમાં પાંડવકુંડ ક્યાં આવેલો છે? તો કે ભદ્રેશ્વરની અંદર. સોલાર વાવ ક્યાં આવેલી છે? તો કે નલિયાની નજીક. આમ ભમરિયો કૂવો મહેમદાબાદ મોહમ્મદ બેગડાએ બંધાવેલો હતો. રામકુંડ મોઢેરાની અંદર આવેલો છે. તો આ હતા ગુજરાતને લગતા ઘણા મહત્વની માહિતી અને પ્રશ્નો. જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને લાઈક કરજો.